આ વિડીયો જોયા પછી તમે સીધા તમારા સરપંચની ઓફિસે જઈને સવાલ કરશો એ મારી ગેરંટી છે। શું તમને ખબર છે કે તમારા ગામમાં સરપંચ પાસે એક ધારાસભ્ય જેટલો જ પાવર હોય છે? જો એક સરપંચ ધારે ને તો તમારા ગામને સ્માર્ટ સિટી કરતા પણ મસ્ત બનાવી શકે છે। તમને શું લાગે છે, ગામમાં ગટર લાઈન નાખવી કે પાકા રોડ બનાવવા એ સરપંચની તમારા પર મહેરબાની છે? બિલકુલ નહીં। આ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 મુજબ એમની કાનૂની ફરજ છે, જેમાં તેમની 5 મુખ્ય જવાબદારીઓ છે। ગામમાં દરેક ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવું, ગામમાં 100% પાકા રસ્તા અને ગટર લાઈનની સુવિધા પૂરી પાડવી, ગામની સરકારી શાળા અને દવાખાનાની સુવિધાઓને હાઈટેક બનાવવી, સ્ટ્રીટ લાઇટ અને ગામની સફાઈની જવાબદારી નિભાવવી, અને 5મું અને સૌથી મહત્વનું, ગરીબ પરિવારો માટે આવાસ યોજના અને મનરેગાના કામોમાં પારદર્શિતા રાખવી। આ બધું કરવા માટે સરકાર દર વર્ષે 14મા અને 15મા નાણાં પંચ હેઠળ લાખો રૂપિયાની ગ્રાન્ટ સીધી પંચાયતના ખાતામાં મોકલે છે। તો હવે સવાલ એ છે કે જો સરકાર પૈસા આપે જ છે તો તમારા ગામમાં એ લાખો રૂપિયા વપરાયા ક્યાં? હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આવું કામ ખરેખર કોઈ સરપંચ કરતું હશે ખરા? અરે ભાઈ, આપણા ગુજરાતમાં જ એના બેસ્ટ ઉદાહરણો છે। જેમ કે તમે રાજકોટના ધોરાજી પાસે એક ગામના મહિલા સરપંચ કિરણબેન બગડાની કામગીરી જુઓ। એમણે પોતાના વિઝન અને મહેનતથી ગામનો આખો નકશો બદલી નાખ્યો છે અને સાબિત કરી દીધું છે કે દાનત સાચી હોય તો બધું જ શક્ય છે। એ જ રીતે સાબરકાંઠાનું પુંસરી ગામ તો આખા ભારત માટે મોડેલ છે, જ્યાં એક યુવા સરપંચ હિમાંશુ પટેલે ગામની કાયા બદલી દીધી છે। જ્યાં ગામડામાં 24 કલાક મિનરલ વોટર, ફ્રી વાઈફાઈ અને પંચાયત દ્વારા બનાવેલી એસી વાળી સ્માર્ટ સ્કૂલો છે। આ છે એક સાચા લીડરની તાકાત। હવે તમારી જવાબદારી છે, મને પણ કમેન્ટમાં સાચે સાચું કહેજો કે તમારા ગામના સરપંચ આમાંથી કેટલા કામ કરે છે અને તમે એમને 10 માંથી કેટલા માર્ક્સ આપશો। આ વિડીયો તમારા ગામના દરેક વોટ્સએપ ગ્રુપમાં શેર કરો, જેથી સૌને પોતાના હક વિશે ખબર પડે। અને હા, ગુજરાતની આવી જ સચોટ અને કડવી પણ સાચી માહિતી માટે તમારા ભાઈના પેજ ગુજરાતી ઇન્ફોર્મરને અત્યારે જ ફોલો કરી લેજો। જય ભારત,